આજની વાર્તા આપણી કુશળતા તો જ કામ લાગે કે જો આપણામાં એકાગ્રતા હોય. મિત્રો, આપણી કુશળતા જો આપણામાં એકાગ્રતા ન હોય તો કામ લાગતી નથી. એટલે કે કુશળતા પ્રાપ્ત કરવી આવશ્યક છે. એ પ્રાપ્ત કર્યા પછી તમારે એકાગ્રતા પણ પ્રાપ્ત કરવી પડે. અને એકાગ્રતા પ્રાપ્ત કરશો ત્યારે એ કુશળતાનો તમે ઉપયોગ કરી શકશો. એ વાતને સમજાવવા માટે મારે એક બહુ નાની એવી વાર્તા લેવી છે. કોઈ એક જંગલના વિસ્તારમાં એક કોઈ તીરંદાજ એટલે કે તીરથી કોઈ બાણ ફેંકવું, તીર ફેંકવું, નિશાન લેવું એની તાલીમ આપતા એક કોઈ ટ્રેનર એટલે ગુરુજી ઘણા બધા વિદ્યાર્થીઓને તાલીમ આપતા. કારણ કે જંગલની અંદર તીરને એકદમ સારી રીતે કુશળતાથી પ્રાપ્ત કરવું, તીરંદાજી એકદમ તીરથી નિશાન લઈ લેવું એ આવશ્યક છે. કારણ કે કેટલાક એવા પશુ હોય કે જે માણસોને તકલીફ કરતા હોય તો એને તીરંદાજીનો ઉપયોગ કરતા હોય. એક વ્યક્તિ હતા, એણે એમ કીધું કે મને હવે તીરંદાજીમાં એકદમ બરોબર સારી રીતે ઉત્તમ ભૂમિકાઓ પર મને વિકાસ થઈ ગયો છે. ત્યારે એના જે ગુરુ હતા એમ કહે છે કે તો બતાવ તો ખરો. એટલે એણે પોતે તીર કાઢ્યું અને તીર કાઢીને તીરથી એણે 4-5 જગ્યા ઉપર એને નિશાની લીધી કે જો હવે હું આના ઉપર નિશાન કરું છું, હું આના ઉપર નિશાન કરું છું. અને દરેક જગ્યાએ એનું નિશાન ઉત્તમ જ થયું. ત્યારે ગુરુજીએ એમ કીધું કે બરોબર છે, તારી પોતાની કુશળતા ચોક્કસ છે, પણ મારે હજી તને એક પાઠ શીખવાડવાનો બાકી છે. એટલે કે કયો પાઠ? તો કે હું તને કાલ બતાવીશ. પછી કાલે જાય છે. ગુરુ અને શિષ્ય એ બંને એક જગ્યા ઉપર જાય છે કે જે એકદમ ઊંચી ટેકરી ઉપર, માત્ર ટેકરીનો ઉપરનો ભાગ માત્ર 1-1.5 ફૂટ જ માત્ર ત્યાં ઊભા રહી શકે એટલો જ ભાગ હતો. અને નીચે સંપૂર્ણ ખીણ હતી. એટલે કે જો એ ભાગમાંથી જો એ પડે તો સીધો ખીણમાં જાય. અલબત્ત એની એક સાઈડ ઉપર સારી વાત હતી, એટલે કે ઉપર ચડવામાં વાંધો નહોતો, પણ ચડ્યા પછી એને ખીણ દેખાય, અને ખીણ દેખાય એટલે એ તમે જોઈ શકશો કે માણસને તરત જ બીક લાગવા માંડે. તરત જ ગુરુજીએ પોતે પોતાના ખભાના અનુસંધાનમાં એણે કમાન કાઢી, તીર કાઢ્યું અને તીર કાઢી અને બરોબર એના ઉપર ઊભા રહી ગયા. જે 1.5 ફૂટનો માત્ર ચોરસનો ટુકડો ડુંગર ઉપર જે હતો એના ઉપર ઊભા રહ્યા. અને ઊભા રહી અને એને એક પછી એક તીર કરી અને એને એક પછી એક 8-10 નિશાન લીધા. પેલા યુવાનને કહે છે કે હવે તું નિશાન લઈ આના ઉપર ચડીને. ત્યારે પેલો યુવાન છે કે પણ આ ઉપર ચડીને જે ખીણ છે, મારો પગ લપસે તો હું સીધો ખીણમાં જ જાઉં. એ કે તારામાં ખરેખર જે કુશળતા છે, કુશળતા તું બતાવ તો ખરો, મેં તને બતાવી જ છે. એટલે એ પેલા ઉપર જરાક જાય છે અને નીચે જોવે છે ત્યાં એને ખીણ દેખાય છે. એ પોતાનું તીર કાઢીને આમ જરા વિચાર કરે છે મારવાનો, કે આ તરત એનો જુસ્સો ડાઉન થઈ જાય છે અને તરત જ નીચે ઉતરી જાય છે. ને એના ગુરુજીને એમ કહે છે કે હું તીર નહીં નિશાન લઈ શકું. ત્યારે ગુરુજી કહે છે તું એમ કહેતો હતો ને કે મારામાં તો બહુ એકદમ સારામાં સારું આવી ગયું છે, મારું જ્ઞાન બહુ આવ્યું છે. ત્યારે એને કીધું કે હું ત્યાં બધા જ નિશાન મેં લઈ લીધા, પણ આ ટેકરીના જે આટલા ભાગ ઉપર ઊભા રહી અને નિશાન લેવા માટે ખરેખર મારી જે આ જે ઉત્તમ પ્રકારની કુશળતા છે એ કુશળતા કામ ન આવી. તો કે મારે શું કરવું જોઈએ? તો કે બેટા, તારે એકાગ્રતાનો વિકાસ કર. તું જ્યારે ઉપર ચડી પોલા ઉપર
ત્યારે તું ભૂલી જા કે માત્ર નીચે ખીણ છે. તું ભૂલી જા કે માત્ર 1 ફૂટના કે 1.5 ફૂટના માત્ર ચોરસ ઉપર તું ઊભો છો. અને ભૂલી ગયા પછી તું તારું તીરને છોડ અને પછી તું જ્યારે નિશાની લે ત્યારે તારી જે પોતાની જે આવડત છે, કુશળતા છે, એ કુશળતા છે એ બરોબર સારી રીતે થાય. એટલે કે વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે, કુશળતા ગમે તેવી હોય પણ જો એકાગ્રતા ન હોય તો એ કુશળતાનું કોઈ પરિણામ મળતું નથી. કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ ક્ષેત્રમાં કુશળ હો પણ જો તમારી એકાગ્રતા ન હોય તો તમારી એ કુશળતા તમને સાચું પરિણામ આપતું નથી. એટલે કુશળતા જરૂર પ્રાપ્ત કરો, એની સાથોસાથ તમારે એકાગ્રતા પણ તમારે તૈયાર કરવી પડે. આ વાતને સમજાવવા માટે મેં આ નાની એવી વાર્તા લીધી છે, પણ કુશળતા ઉપર અને એકાગ્રતા ઉપર એ બે ઉપર મેં ડિજિટલ અલગ અલગ બુકો લખીશ. માત્ર જેની અંદર 56 ટેકનિકો હોય, કઈ રીતે કુશળતા પ્રાપ્ત કરવી અને કઈ રીતે એકાગ્રતા પ્રાપ્ત કરવી, એકાગ્રતા અને કુશળતાનો કેમ મિલન કરાવવું, આ ભૂમિકા ઉપર મેં અલગ અલગ 2 બુક લખી છે. એ માત્ર ખ્યાલ આપું છું, પણ આજે તો મારે માત્ર એક જ પ્રસંગની વાત કરી અને વાર્તાના રૂપમાં તમને સમજાવવું હતું. મારે તમામ યુવા મિત્રોને એમ કહેવું છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરતાની સાથોસાથ તમારી એકાગ્રતાની શક્તિ પણ ધીમે 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 હારોહાર વિકસાવતા જાઓ. જો તમે નહીં વિકસાવો તો તમારી કુશળતા બધી જગ્યાએ કામ નહીં લાગે, કટોકટીના સમયે કામ નહીં લાગે, જ્યારે ખરેખર તમારે જરૂર હશે ત્યારે કુશળતા કામ નહીં લાગે. આપણા સૌ સંતાનોને પણ આ વાત કરો અને સંતાનો મહાન બને એવી લાગણી સાથે આજની વાત પૂરી કરું છું. સૌને ધન્યવાદ.